દેવીના નિવત, દેવીના દર્શન કરવા, નિવત કરવા. આ તારે આપણે શું સમજી લીધું છે ને કઈ ખબર નથી પડતી મને તો ખરેખર. દુઃખ થાય ઘણું બધું, પણ કેને કેવું હોય ભલા માણા. આ શું છે? દેવી શું છે? ધર્મ શું છે? વડવાનો વ્યવહાર શું છે? આપણા વડવા આ દેવી હાટું, આ વસ્તી હાટું કેવા એને દુઃખ વેઠા છે, કેવા આહુડા પડ્યા છે. તો હાસું કહું છું, ખોટું લાગે તો કઈ વાંધો નહીં, ભૂલાઈ ગયું છે આપણને હંધાઈ નહીં. શું દેવી નાઈટમાં નાઈટ પણ નથી, હગામાં હગા પણ નથી, ભાઈઓમાં ભાઈઓ પણ નથી. મારી નાઈ આ કોઈ દાંત કાઢવા હાટું, કોઈ ખાવા પીવા હાટું કે કોઈ મોજ મજા કરવા હાટું આ નથી કરતા. મારી નાઈ આ આપણી દેવીનું કાર્ય છે. આપણી દેવી હોય તો ભલે, નાઈટની દેવી હોય તો ભલે. તો ધર્મ કાર્યમાં કેવી રીતના બેહવું પેલા તો ઈ શીખવું પડે. બોલવાની બીજા નંબરની વાત, પેલા તો બેહતા શીખવું પડે. ઘણી વખત કહું રમીલભાઈ, અત્યારે આમ જોઈ તો જીવવા જેવો યુગ છે. અત્યારે મને ખબર છે મારે દાદાને ધૂણાવવા છે, બે શબ્દમાં ધૂણે, પણ આ થોડી કોક આવા ઉંમરલાયક માણા હોય, કોક વડીલ હોય, એમની મર્યાદા હોવી જોઈએ, ધર્મની કઈક મર્યાદા હોવી જોઈએ. માણસ પાસે અત્યારે પૈસા હોય કદાચ 2-5 લાખ કે 25 લાખ, તો એની સરકારે યોજના કાઢી ભાઈ તમે એને બેંકમાં સલામત મૂકી શકો. પૈસા હોય તો તમે બેંકમાં મૂકી શકો, મૂકવાની જગ્યા છે. કોઈ ઘાટ ઘરેણું હોય તો તમે બેંકમાં લોકર ખોલાવીને તમે મૂકી શકો, એ સરકારે મૂક્યું. પૈસા મૂકવાનું ઠેકાણું છે, ઘાટ ઘરેણા મૂકવાનું ઠેકાણું છે. હૃદયથી કહું છું, દુઃખથી કહું છું, અત્યારે સમય એવો છે ને વાત મેળવાના ઠેકાણા નથી. બોલવાના ઠેકાણા, ક્યાં બોલવું, કેની પાસે બોલવું, ક્યાં વાત કરવી, ક્યાં ગાવું. ભલા માણા ને આમ હામાં માણા આવે ને, દેવીનું નામ આવે ને, આંખોની માલી પાસે આમ જો શ્રાવણ ભાદરવું હાલતું હોય. પણ અત્યારે આ થોડીક થઈ ગઈ સમજાય, એ વાંધો પડ્યો. આગળ મારું બધું ખાવા નતું જડતું ને દેવી દેવી કરતા. હવે દેવી એ ખાધા ચોદા કરી દીધા ને, એ વાંધો પડ્યો. દેવી કઈ આવે? રાયમલભાઈ કહેતા હતા 2.5 મહિના લગી છોકરા બજારમાં માંગતા હતા. રાયમલભાઈ આવો સમય આગળ હતો, કારણ કે અમારે દેલવાણીયા પરિવાર અત્યારે તો પડદરી ને વણપરી ને હક પર ગામડા રસી ગયા છે. આ હુડા કેના છે? મારા દાદા નાના, મારી માં જૂના. જૂનો માળો મેલ્યો ને પીપળિયા જૂની જગત મજો કઠામાં, નાન બાબા પુનામાં હુમલામાં ઉતારો લઈ હાલી નીકળ્યા. કોઈ નતું, તઈએ દીકરી દીકરો કાંઈ નતું. પૈનો પૈની બે માણા ક્યાં જાય, ક્યાં જાય, કોણ જાય સરો આપે મારીના, કોણ આપે આઈ છે. નાણકની જગ્યા માથે આમ નદીના કાંઠે આમ ઝૂંપડું વાયરું છે. દી જાય તો રાત નો જાય, રાત જાય તો દી નો જાય. શબ્દ ઉપર ધ્યાન આપજો મારી ના. દેવી કઈ આવે? ઘણી વખત કહું છું, અમે ડાકલા વગાડી તમને દેવી આવે ને, ભલે હું વગાડું છું પણ હું માનતો નથી હો. આ માયકમાં કહું છું. હા, કારણ કે અત્યારે કોઈ એવા પાવરિયા નથી, કોઈ એવા ડાકલિયા નથી દેવી લાવી દઈએ. એ હતા એ વી ગયા હતા હોમેડા. પણ દેવી કઈ આવે? દેવી પાવરિયાથી ન આવે, દેવી વસ્તીથી આવે, પોતાથી આવે, પોતાની કમાઈથી, પોતાના આંખથી આવે. દી જાય તો રાત નો જાય, રાત જાય તો દી નો જાય. રહ્યા ભાઈ નાન દાદા રોવે.
પૂનામાં એ પૂછ્યું દોહા નાન કેમ રોવો છો તમારી આંખમાં આહુડું કેમ નથી ફૂંકાતું તમારે નાન દાદા પૂના મને ભયું નો ઓરતો નથી મને હગાનો મને ઓરતો નથી મને જગત નો ઓરતો નથી મને ઓરતો મારી દેવી નો મારી પાવાની ભાઈએ સંભાળ નો લીધી કોઈ હગાવે મારી સંભાળ નો લીધી જગતે કોઈ મારી નાની સંભાળ નો લીધી પણ ઓર તો મારી દેવીનો થાય છે મારી દેવીએ મારી કારુડીએ મારી ખબરું લીધી નહીં મારી નાનની ખબરું લીધી તઈ આવી હતી મારા નાન એક દી જો તારી પાસે આપે નો આવું અને ઇતિહાસ જગ્યા માથે મારા નાનાનું ગાવનું નો ગવડાવી દઉં મારા બાપ ગીર ભાળની દીદી મારા બાપા મરી ગઢડાના કાનિયા મારી ધોરિયા સિમડાના હગડલી આય મારી હગડલી એક ધોરિયા સિમડા હાટુ મારા બાપ નાન માથે હમણે મારી તુઈટા વેલાની મારી માં ખોડિયા મારી વસ્તીમાં ક્યાંય હુકાઈ ગયેલા ખોડસા હોય અને જો હુકાઈ ગયેલા ખોડસા જો લીલા ન કરી દઉં દિલ્હી બાદશાહી બીજી વાત માંડ્યો તો ગોરા બાપા હામો અને સેલો લાગ હતો ની સદરવો લેવા જેથી વીરા ભૂતડાને મોકલા હતા અને વાતની હંધાઈને ખબર છે કે રસ્તામાં આવતા હતા ભૂતડા દાદાને એની સોટી હાથમાં આવી ગઈ અને સેલે દિલ્હીના દરબારની માલિકમાં જો સદરવાનો ઘા કર્યો કે લે ડોહલિયા તારી દેવીનો સદરવો આ કેમ ભૂતડો આવ્યો ઈ કહું છું નકર ઈ તો ભૂતાવર છે ભૂતાવર થોડા પૂજાય લે આ સદરવો હું જાઉં છું મારી સોટી મારા હાથમાં આવી ગઈ તો એ ગોરા દાદાએ કીધું કે એ વીરા ભૂતડા ઉભો રે ભાઈ 12 વર્ષ લગી મારો દીકરો થઈ રહ્યો છે મારા ઘરના રોટલાના બેટકા તે ખાધા છે એ 12 વર્ષ લોકાનો એક ખાલી 10 મિનિટ રોકાને ઘડી તો રોકા કારણ આ દિલ્હીનો બાદશાહ મને મોતે મારે છે કમોતે મારે છે આટલું તો જોતો જા અને એટલું કીધું ને ત્યાં તો વીરા ભૂતડાને આમ જો હુબકો આવ્યો એ કોહલિયા કોઈ મેલી વૈદા હોય અને કદા કાનતા હો નો દે અને જેથી કામનું દેની વૈદા હોય તેથી મને ભૂતડાને હાથ કરજી અને જો એક પાણીના કરસિયામાં જો પી નો જાવ ને એ જેથી તો દેલવાણીયા ખુડમાં બેઠો ખોટો પડવો વીરો રમાયા મારા ભૂતડો રમાયા દો
6 મહિને આજ તારે નીકળ્યા ઘર બહાર, કારણ કે પગમાં થોડી તકલીફ પડી ગઈ હતી એટલે. પણ આજે તો હા મેં કીધું થોડીક હેમત કરો. હા ભાઈ દીકરીનું કામ છે ઘડી ઘડી. અને અમારે રાયાભાઈનો પાછો બહુ ભાવ, જમાઈનો ભાવ હોય દીકરીનું, એનેથી વધીને અમારે હા રાયાભાઈનો ભાવ હતો. એટલે એમને હું થોડીક તકલીફ, મેં કાંઈ વાંધો નહીં, લાંબુ પગ કરી નાખો, અહીંયા ઘરનું છે. છૂટા શાયર વિનાની વેર આવે નહીં. શાયર વિનાની વેર આવે નહીં, વેર વિનાના મોતીડા મળે નહીં મરીના. શાયર વિના વેર નો આવે, વેર વિનાના મોતીડા નો મળે. અને જ્યાં મોતીડા ન હોય ને આવા હસલાય ન હોય. આજે અમારી નાઈત આવી છે ને હસલા મોતીડાનો સારો પણ પેલા વજનમાં કીધું છે કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને જેમ સંતપણું મફત નથી મળ્યું ને, આપણા વડવાઓના દેવી એમને નથી ચડી. ધર્મ હાટું કસોટી વેઠવી પડે, દુઃખ વેઠવું પડે, રોવું પડે. કસોટી કેના માથે પડી હતી? મારા બાપ પાલવ માથે પડી. માલણીયાતની જગ્યા અને જમતી દેવી જેથી હવા હો વાદીડા આવી અને મોરલીના મલાર માંડ્યા, વાદીડા માંડ વાદ માંડ્યો પાલવા. દેખાડને તેરી દીવી બતાવને, યા મરી જલાવડી મારા બાપ, પાલવની દીવી મારા બાપ ભીમલાજી હમણે મળે નહીં. છેલ્લો લાગ માંડ્યો તેથી પારકની તેડવા ગઈ હતી. મારા હાલ મારા દૂધમાલ મારા પાલવાને ઘેરી લીધો છે અને કાલ હવાનો દી ઉગશે, મારા પાલવનો પોટલો તરાવની માલિકા પધરાવી દે. મને પાલક કરીને મને કોઈ ટપોરો મારવા વાળું ન મળે, એમ કોઈ વાદીડો કોઈ વાંધો હા મળે. ખાડું જાય ખાખરે ખાડા તળદીનો હળકવા પાલવું, કોઈ દાઢેલું હોય, કોઈ વાઢેલું હોય, કોઈને કારોતરા નાગ આફડી ગયા હોય. હા દાદા એક અમારે પીઠડિયાથી, જોકે ભુવા નથી પણ હંધાય અમારે બહેનોનો હવનો ભાવ છે. હા ખાલી ખાલી બે નામ નહીં લે, કારણ કે બહેનોને એવો ભાવ છે કે મને કે ભરતભાઈ ખાલી ધૂણે નહીં તો કાંઈ નહીં. પણ એ મારી પાવાની દેવી, મારા બાપ દુધબલની દેવી મળે પીઠડિયાની જગ્યા માથે
એક દિન આ સમય કોઈ ને તું જગ્યા તો મારા બાપ હોજીને દેવી નહીં છે અત્યારે હંગાતણ થઈને બેઠી છે આમ જોવો તો મારા બાપ હોજીને દેવી ને આમ મારા બાપ દુધમનની દેવી તાણ મારા બાપ પસિયા અજિયા કેસિયાની દેવી મારા બાપ પસિયા અજિયા કેસિયાની દેવી અરે એવું નથી ભુવા હોય પટિયારો અહીંયા જ આવે કદાચ આ નાઈક ને ભાવ થાય આ કળોયું ને અને કદાચ આ સમયે મારા બાપ દુધમલની દેવીને મારા બાપ હજી પછી આ કેસીની દેવીને હાથ મળે અને બેટા જો નાનક્યા ભડિયાની દેવીના મદલે એ બેટા જો હું તલક નો દઉં ને તેની મને પાવાની દેવીને મને દુધમલની દેવીને ખોઈ લાગી જાય હો અરે આ વિશ્વાસી એક દી રોતો તો મેં જોયેલી માયા ધન દોલત થાતું નહીં એના પહોળા હાથમાં રોતો તેથી મારા બાપ દુધમલની દેવી બોલી મારા ગોપલા રોમા એક દી જો મને રોતો સાનો નો રાખી દઉં આમળે આમળે ઘરાજની દીવી હે એ કોઈ લાગ્યા લાગ માંડે કોઈ જાદુગરા આવે અને મારી વસ્તી માથે કોઈ હેરું માંડે બેટા હા મળી મારા માણેક પરના શોકના રમનારા મારા બાપ પપ્પાના પૂજે એક દી બાર હો ભૂતલાવે ઘેરી લીધા હતા મારા દાદા પપ્પાને હાલ તક માણેક પરના શોકમાં બેઠો છે દાદો જે વદલિયો અને તઈએ મારા બાપ પપ્પાએ જે હાથ પાડ્યો ગોળી માથે અસવાર થઈ હાથમાં સાબકો જય હો જય હો જય હો દાદા જય હો बात जाने से आई तो ने काई केवू पड़े नहीं काई तो ने काई के बधी तारी नजरे किताबो गाने नमो मंगलारू पुरमो नमो मंगलारू पुरमो नमो मंगलारू મિત્રો એકલ જાડવું એકલ વનમાં એકલ જાડવું મારી દીવી એ નહીં ભયું નહીં જગતમાં કોઈ વાલું જાડવું મારા બા નાનિયા ભડિયા અરે મારા સુખિયા શું ઓછી રાહુડા પરસ બેઠા જગત કદાચ ઉઠી જાય જગત અવરું ફરી જાય બેટા હું નાનિયા ભડિયાની દેવી હુરિયાની દેવી એ આ દુબરું પાણીયું અને બેટા જો તારા કાંડેથી જો શેટી જાવ અને તારી આંખમાં આહુડું આવે આ મળે પણ મારા સુખિયા એ ઓરતો નો લાવતો અને કદાચ તું કે આમળે
જહો ये मरी मां पोतनी बस कहानी दीवी मेरा बाप जो धरानी મળે ઠાકરેસીની જગ્યા માથે મારા બાપ મારાનું કોઈનું પાણી હતું મારા કેશુડે મારી અઢી વસ્તી છે ને મને જાયા પોતીની દીવીને મને જોધડાની દીવીને મને બાપ માલેની દીવીને મને વાલી છે અને કદાચ ઠાકરેસીની જગ્યા માથે જો મારા માલિયાની ગરીબીનો જો હિસાબ આવા દઉં અને મારી દુબળી વસ્તીની જો પલે પલે જો વધેની વાટે ખબર ન લઉં ને તેની મને પોતની દીવીની મને ખોટ લાગી જાય ભાઈ સોરુની લેનારી સોરુની લેનારી એ મારી મા પોતડીની પડાઈની દીવી રે રે જહો मना दादा डूंगर वाघजीनी दीवी ये हमारी मां मना कमी पड़ाई मना दादा अमरानी दीवी मरा बाप जबरानी माथे होन में पावो रसायो मारा दादा हमरानी गरीबीनो पावो रसायो छे અને એક દી જગ્યા માથે તું બોલી છો આ પहुડાનું તે પાવડું જાય છે બેટા કદાચ ઈ જગ્યા માથે જો મારો પાવો રીયો જો હુનો થાવા દો અને કોઈ દુબળી વસ્તી હોય નબળ વસ્તી હોય અને બેટા જો ઈ કદાચ છેની મારી દુબળી વસ્તીની જો માયા મેલું અને જો દેવ વધેની માલિકા જો ઘડી ઘડીની ખબરું લેવા નો આવું ને ફરી મને આમરાની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ ખાસું આમરોની જગ્યા માથે કોઈ લાગ્યા લાગ માટે જહો કોઈ હોય તો લઈ લો ને એકાદું ઝીલણીયું લઈ લો કારણ કે હવે સમય પણ ઘણો બધો વીતી ગયો છે
સમયની પણ માન આપવું પડે. આગળ હજી આપણું ઘણું બધું કામ બાકી છે, મોટું કામ છે, એટલે બધું ટાઈમસર લેવું પડે. હા, મારી દાહોદની કંસારીની દીવી એ મારી બેલાની છોકરી મારી બોજાહરના એ માંડા મંડાણની દીવી મારી માધા પરના રાંધણી આશોકની દીવી મારા દાદા કરમણની કમાણી પહોળા એકની વધે એની વાટે ભાઈ નો ભાઈ વિયો ગયો હોય, માથેથી માવતરનો હાથ વિયો ગયો હોય અને જઈએ નોધારા બની અને જગતમાં રજડતા હોય ને એ તો એ મારા બાપ પૂજલેની દીવી, મારા બાપ કરમણની દીવી. બેટા હું કરમણની દેવી છું, કેહરની પડાયુની દેવી, પૂજલાની દેવી હો. મારી વસ્તી દેહ જાય વધે જાય અને જો સકલી ભમરીનો વેહ લઈ જો પલે પલે જો ખબરું ન દઉં સાંભળે સાગર ભુવન લઈ લ્યો. હા પછી સાગરી એને મારી તારી યારે તાર લાગી ગયું છે. એ મારી બેસરીના નામનો ભેખ લઈને જગતમાં ફરે છે. પણ બેટા જો મારા ભેખની જો લાઈ જવા દઉં અને કોક દી વહમી વેળા આવે તેની મને બેસરીને હાથ કરજે. અને બેટા જો કુકડિયા માથે જો અસવારી કરી જો આવી ઊભી નો રહું ને એ તેરી મને બેસરી મને ખોટ લાગી જાય ભાઈ. જેના પેટમાં બોલાવ્યા મારી માં બહુસરા મળી ધોરી હાડીના એ હળગ
ધોરકાની ધોરી ધોતીની ઓરનારી રે 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 સંખલ પરમાળી તારું સોહામણું માં સંખલ પરમાળી તારું સોહામણું અને ગોકુળ સરી કુબા બહુશરાજી માં